વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ સ્ટડી પોઈન્ટ, જ્યાં આપણે ઇંગ્લિશ ગ્રામરની સિરીઝમાં ટેન્સમાં આગળ વધી રહ્યા છે. અને આજનો ટોપિક છે પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, એટલે કે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. જો કાળમાં સહેજ પણ તકલીફ હોય તો વિડીયોને છેક સુધી જોવાનું ભૂલશો નહીં. તો ચાલો શરૂ કરીએ. ચાલુ પૂર્ણ વર્તમાન કાળ ક્યારે વપરાય છે? તો યાદ રાખો, ચાલુ પૂર્ણ વર્તમાન કાળ કોઈ એવી ક્રિયા જે શરૂ ભૂતકાળમાં થઈ હતી, ભૂતકાળથી ચાલતી ચાલતી આજે વર્તમાન કાળમાં પણ ચાલે છે અને આગળ ભવિષ્યમાં પણ ચાલુ રહે એવી સંભાવના છે, એવી ક્રિયા દર્શાવવા માટે ચાલુ પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. એક ઉદાહરણથી સમજીએ. દાખલા તરીકે એક ઉદાહરણ આપીએ કે એક વિદ્યાર્થી છે જે જ્યારે 5 વર્ષનો હતો તે સ્કૂલમાં ગયો. આજે એ 10મા ધોરણમાં અભ્યાસ કરી રહ્યો છે. તો એને ભણવાની શરૂઆત કરી હતી 5 વર્ષની ઉંમરથી. તો એમ કહી શકે કે હું 5 વર્ષની ઉંમરથી અભ્યાસ કરી રહ્યો છું. મતલબ કે ભૂતકાળમાં એને ભણવાની શરૂઆત કરી હતી, આજે 10મા ધોરણમાં છે, આજે પણ એ અભ્યાસ કરી રહ્યો છે અને હજુ આગળ પણ 12મું, આગળ ગ્રેજ્યુએશન કે બીજી જે પણ ડિગ્રી માટેનું ભણતર એ ચાલુ રહેવાની સંભાવના છે. તો આવી કોઈ પણ ક્રિયાઓ હોય એ દર્શાવવા માટે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ નો ઉપયોગ થાય છે. સપોઝ કોઈ માણસ કોઈ હોટલ ચલાવી રહ્યો છે જેની સ્થાપના એને ભૂતકાળમાં કરી હતી, તો એમ કહી શકે છે. અથવા તો કોઈ શિક્ષક, માની લો કે 2000, દાખલા તરીકે હું એક ઉદાહરણ આપું કે હું 2005 થી ભણાવી રહ્યો છું. તો મેં ભણાવવાની શરૂઆત 2005ની સાલમાં કરી હતી. એ ભૂતકાળ હતો. આજે વર્તમાન કાળ છે, આજે પણ હું ભણાવી રહ્યો છું અને આગળ ભવિષ્યમાં પણ જ્યાં સુધી જીવતો છું ત્યાં સુધી ભણાવીશ. તો ક્રિયા આગળ ચાલુ રહેવાની સંભાવના છે. તો આવા ઉદાહરણો માટે, આવી ક્રિયાઓ માટે ચાલુ પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. શબ્દો એમાં સિન્સ અને ફોર. યાદ કરો, સિન્સ અને ફોર આગળ પૂર્ણ વર્તમાન કાળમાં પણ વપરાઈ ગયેલા છે. સિન્સ આપણે એ વખતે પણ કીધેલું કે સિન્સ પછી એક ચોક્કસ સમય બિંદુ આવે. જેમ કે હું સોમવારથી ગણિત ભણી રહ્યો છું, તો સોમવાર એક ફિક્સ દિવસ છે. હું જાન્યુઆરી મહિનાથી અહીંયા કામ કરી રહ્યો છું, તો જાન્યુઆરી એક ફિક્સ મહિનો છે. હું 2005 થી ભણાવી રહ્યો છું, તો 2005 એ નિશ્ચિત એક ફિક્સ સમય બિંદુ છે. પણ ફોર પછી સમયગાળો હોય. સમયગાળો એટલે કે હું 6 મહિનાથી અંગ્રેજી શીખી રહ્યો છું, તો 6 મહિના એટલે સમયગાળો. કયો મહિનો? એક્ઝેક્ટ મહિનો અહીંયા આપેલો નથી. હું 20 વર્ષથી ભણાવી રહ્યો છું, 20 વર્ષથી એક્ઝેક્ટ સાલ અહીંયા આપી નથી. હું અઠવાડિયાથી અંગ્રેજી ભણાવી રહ્યો છું, તો અઠવાડિયું એટલે કયા વારથી? તો એમાં કંઈ આપ્યું નથી, તો એને સમયગાળો કહેવામાં આવે છે. સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક છે ક્રિયાપદ. કોઈ પણ કાળમાં કેવું ક્રિયાપદનું સ્વરૂપ આવશે એ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. તો જો તમને ક્રિયાપદનું સ્વરૂપ યાદ રહે તો કોઈ પણ કાળ તમારા માટે ઇઝી. તો ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં દરેક કાળની માફક વાક્યની શરૂઆત કર્તાથી જ થશે. કર્તા પછી તમારે હેઝ કે હેવ આ બેમાંથી કોઈ પણ એક વર્ડ જે કર્તા સાથે મેચ થતો હોય લખવાનો. એના પછી બીન અને જે પણ ક્રિયાપદ હોય એનું આઈએનજી વાળું રૂપ મૂકવાનું આવશે. યાદ કરો, આગળ પણ આપણે કીધું હતું કે જે પણ કાળમાં ચાલુ શબ્દ લાગે છે, એટલે કે કન્ટિન્યુઅસ શબ્દ લાગે છે, એ બધામાં આઈએનજી આવે. તો ચાલુ છે માટે અહીંયા આઈએનજી આવ્યું. અને જે પણ કાળમાં પૂર્ણ શબ્દ લાગે છે, એટલે કે પરફેક્ટ શબ્દ લાગે છે, બધા કાળમાં ભૂત કૃદંત આવે. તો અહીંયા બીન જે છે એ ભૂત કૃદંત છે. તો આ રીતે અહીંયા ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં ચાલુનું આઈએનજી, પૂર્ણનું ભૂત કૃદંત. તો યાદ રાખો ફરી એકવાર, કર્તા પછી હેઝ કે હેવ, પછી બીન અને ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ મૂકવાનું હોય છે. સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ આ છે કે તમારે ક્રિયાપદનું સ્વરૂપ યાદ રાખવાનું છે. જો તમારે ગુજરાતી વાક્યોનું અંગ્રેજીમાં ટ્રાન્સલેશન કરવું હોય તો એ જ વાક્ય રચના છે જે દરેક કાળમાં આપણે સમજાવીએ છીએ. કોણ એટલે કર્તા, કઈ ક્રિયા એટલે ક્રિયાપદ, પણ ક્રિયાપદમાં તમારે હેઝ કે હેવ પ્લસ બીન પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું. પછી કોને અને શું પૂછવાથી કર્મ મળે, ક્યાં પૂછવાથી સ્થળ, ક્યારે પૂછવાથી સમય મળે છે. તો આ રીતે તમે કોઈ પણ કાળ હોય, એટલીસ્ટ અહીંયા ચાલુ વર્તમાન કાળમાં તમે આ રીતે ખાલી જગ્યાઓ કે વાક્યનું અંગ્રેજીમાં ટ્રાન્સલેટ કરી શકો છો. અને હવે આપણે આગળ વધીએ છીએ ચાલુ પૂર્ણ વર્તમાન કાળની ખાલી જગ્યાઓ તરફ. ચાલો હવે આપણે ચાલુ વર્તમાન કાળની ખાલી જગ્યાઓ તરફ આગળ વધીએ. યાદ રાખો, ચાલુ વર્તમાન કાળમાં ક્રિયાપદના રૂપમાં શું કરવાનું હતું? કર્તા પછી હેઝ કે હેવ, પછી બીન અને પછી આઈએનજી વાળું ક્રિયાપદ. ચાલો
આઈ ખાલી જગ્યા ઇન ધ અમદાવાદ સિન્સ આઈ વોઝ બોર્ન. હું જન્મ્યો ત્યારથી અમદાવાદમાં રહું છું. મતલબ ભૂતકાળમાં મેં અમદાવાદમાં રહેવાનું શરૂ કર્યું. ત્યારથી જ્યારે હું જન્મ્યો. હવે ધ્યાન આપો, અહીંયા સિન્સ પછી નિશ્ચિત સમય બિંદુ હોય તો જન્મ સમય એ નિશ્ચિત હોય છે. એવું નથી હોતું કે અડધું આ સાલમાં જન્મ્યા, અડધા બીજી સાલમાં જન્મ્યા, પછી થોડું 2-4 મહિના પછી થોડું જન્મ્યા. નહીં, એક ફિક્સ ટાઈમ હોય છે જેમાં તમે જન્મી ગયા. સિન્સ પછી નિશ્ચિત સમય બિંદુ. તો જન્મથી જ અમદાવાદમાં રહું છું. કરતા આપ્યો છે, કરતા પછી હેઝ કે હેવ એટલે આઈ ની સાથે હેવ, પછી મૂકો બીન અને ક્રિયાપદ છે લીવ, એનું આઈએનજી કરી નાખો તો લિવિંગ. આઈ હેવ બીન લિવિંગ ઇન અમદાવાદ સિન્સ આઈ વોઝ બોર્ન. આગળ વધીએ. મિસ્ટર શાહ ખાલી જગ્યા મેથ્સ ઇન ધીસ સ્કૂલ ફોર 10 years. મિસ્ટર શાહ છેલ્લા 10 વર્ષથી આ શાળામાં ભણાવી રહ્યા છે. તો કરતા આપેલો છે, કરતા પછી હેઝ હેવ, તો અહીંયા હેઝ આવશે. પછી મૂકીએ બીન અને ટીચનું આઈએનજી વાળું રૂપ મૂકી દો એટલે ટીચિંગ. તો ખૂબ જ સરળ ખાલી જગ્યાઓ છે. આગળ વધીએ તો સ્ટુડન્ટ્સ ખાલી જગ્યા ઇંગ્લિશ ફોર 6 months. વિદ્યાર્થીઓ 6 મહિનાથી અંગ્રેજી શીખી રહ્યા છે. તો ફરી કરતા આપેલો છે, હેઝ હેવ માંથી મૂકીશું, બહુવચન છે એટલે હેવ. બીન તો તમારે મૂકવાનું જ છે અને લર્ન ની પાછળ આઈએનજી લગાડો એટલે લર્નિંગ. તો સ્ટુડન્ટ્સ હેવ બીન લર્નિંગ ઇંગ્લિશ ફોર 6 months. આગળ શીતલ ખાલી જગ્યા ઇન ધીસ ઓફિસ સિન્સ 2005. શીતલ 2005 થી આ ઓફિસમાં કામ કરી રહી છે. 2005 ભૂતકાળ, આજે કરી રહી છે અને હજુ આગળ કરવાની સંભાવના છે. તો શીતલ પછી હેઝ કે હેવ, તો શીતલ સાથે આવશે હેઝ. બીન તો મૂકી જ દેવાનું છે. ક્રિયાપદ છે વર્ક, એની પાછળ આઈએનજી લગાડો એટલે વર્કિંગ થઈ જાય. મુકેશ અંબાણી ખાલી જગ્યા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ફોર મેની યર્સ. ઘણા વર્ષોથી મુકેશ અંબાણી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીને ઓપરેટ કરી રહ્યા છે. તો મુકેશ અંબાણી હીમાં આવે એટલે હેઝ હેવ માંથી હેઝ. અહીંયા આવશે બીન અને ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ તો ઓપરેટનું થઈ જશે ઓપરેટિંગ. આગળ વધીએ. ઇટ ખાલી જગ્યા હેવીલી સિન્સ મોર્નિંગ. સવારથી જબરજસ્ત વરસાદ પડી રહ્યો છે. તો ઇટની સાથે ઇટ કરતા છે, કરતા પછી હેઝ હેવ માંથી હેઝ, પછી આવશે બીન અને રેનની પાછળ આઈએનજી લગાડો એટલે રેનિંગ. ઇટ હેઝ બીન રેનિંગ હેવીલી સિન્સ મોર્નિંગ. રેન ઇઝ ફોલિંગ છમાછમ છમ. વી ખાલી જગ્યા ધ નેશનલ ફ્લેગ સિન્સ 1947. અહીંયા ક્રિયાપદ છે સેલ્યુટ. આપણે 1947 થી આપણા રાષ્ટ્રધ્વજને સલામી આપી રહ્યા છે. તો વી કરતા છે, કરતા પછી હેઝ હેવ માંથી આવશે હેવ. અહીંયા આવી જશે બીન અને જે ક્રિયાપદ છે સેલ્યુટ, એની પાછળ આઈએનજી લગાડી દો એટલે સેલ્યુટિંગ. તો જોઈ શકો છો તમે ખાલી જગ્યામાં કોઈ એટલો બધો દમ છે નહીં. ખૂબ જ સરળ છે. માત્ર ને માત્ર જો તમને ક્રિયાપદનું રૂપ યાદ રાખી શકતા હોય તો કોઈ પણ કાળ હોય એની ખાલી જગ્યાના જવાબ લખવા તમારા માટે એકદમ સરળ બની રહે છે. અને હવે આપણે ચાલુ પૂર્ણ વર્તમાન કાળના ગુજરાતી વાક્યોનું અંગ્રેજીમાં ટ્રાન્સલેશન કરવા તરફ આગળ વધીએ. તો હવે આપણે આગળ વધીએ ચાલુ પૂર્ણ વર્તમાન કાળના ગુજરાતી વાક્યોનું અંગ્રેજીમાં ટ્રાન્સલેશન કરવા તરફ. વાક્ય રચના સેમ છે, કોઈ ફેરફાર નથી. ચાલો શરૂઆત કરીએ. હું સોમવારથી તેની રાહ જોઈ રહ્યો છું. પહેલો સવાલ, કોણ? આપણને મળશે કરતા હું એટલે આઈ. કરતા પછી કઈ ક્રિયા? તો રાહ જોવાની ક્રિયા. રાહ જોવું એટલે વેટ થાય, પણ વેટ કરતા પછી તમારે અહીંયા હેઝ કે હેવ મૂકવાનું. આઈની સાથે આવે હેવ, પછી મૂકવાનું બીન. હવે ક્રિયા છે રાહ જોવાની. રાહ જોવું એટલે વેટ, એનું આઈએનજી વાળું રૂપ આપણે મૂકીશું વેટિંગ. કોને? નથી આપ્યું, સોરી કોની? તો તેની. તો ફોર હિમ. ક્યાં રાહ જોઈ રહ્યો છે? નથી આપ્યું. ક્યારથી જોઈ રહ્યો છે? તો સોમવારથી. સોમવાર એક ફિક્સ વાર છે તો અહીંયા આપણે મૂકીશું સિન્સ મંડે, કારણ કે સોમવાર અઠવાડિયાનો સ્પેસિફાઈ દિવસ કરેલો છે એટલે આપણે મંડે મૂકીશું. કાવ્યા 2 વાગ્યાથી ઊંઘી રહી છે. તો કોણ? કાવ્યા. કરતા આવી ગયો. કરતા પછી હેઝ કે હેવ માંથી મૂકીશું હેઝ, પછી મૂકીશું બીન. કઈ ક્રિયા છે? ઊંઘવાની. ઊંઘવું તો સ્લીપ, પણ આપણે આઈએનજી લગાડવાનું છે એટલે સ્લીપિંગ. કોને નથી આપ્યું? શું નથી આપ્યું? ક્યાં ઊંઘી રહી છે નહીં ને ક્યારથી
તો 2 વાગ્યાથી, તો 2 વાગ્યાનો સમય એક નિશ્ચિત સમય બિંદુ દર્શાવે તો ત્યાં પણ આપણે મૂકીશું since 2 o'clock. ઓકે, ચલો આગળ વધીએ. મોહન 4 કલાકથી વાંચી રહ્યો છે. તો ફરી એકવાર પ્રશ્ન પૂછો, કોણ? આપણને મળશે કર્તા મોહન. કર્તા મળી ગયો, પછી હેઝ કે હેવ માંથી આવી ગયું હેઝ, પછી આવશે બીન, ક્રિયા છે વાંચવાની, વાંચવાને કહેવાય રીડ, આઈએનજી નું રૂપ લગાડીશું રીડિંગ. કોને વાંચી રહ્યો છે નથી આપ્યું, શું વાંચી રહ્યો છે નથી આપ્યું, ક્યાં વાંચી રહ્યો છે નહીં, ક્યારથી વાંચી રહ્યો તો 4 કલાકથી. 4 કલાક એટલે સમયગાળો છે, કોઈ ફિક્સ ટાઈમ નથી આપ્યો કે 1 વાગ્યાથી 2 વાગ્યાથી, સમયગાળો આપ્યો. તો આપણે અહીંયા મૂકીશું ફોર 4 hours, 4 કલાક. ઓકે, આગળ વધીએ. વિદ્યાર્થીઓ 7 વાગ્યાથી પ્રયોગ કરી રહ્યા છે. કોણ? વિદ્યાર્થીઓ, એટલે કે ધ સ્ટુડન્ટ. કરતા આવી ગયો, કરતા પછી આપણે હેઝ કે હેવ મૂકીશું. સ્ટુડન્ટ્સ બહુવચન છે એટલે હેવ મૂકીશું. પછી આવશે બીન, કઈ ક્રિયા? કરવાની, કરવું એટલે શું? ડુઈંગ. ઓકે, આઈએનજી વાળું રૂપ મૂકીશું. કોને કરી રહ્યા છે નહીં, શું કરી રહ્યા છે? પ્રયોગ, એન એક્સપેરિમેન્ટ. ક્યાં કરી રહ્યા છે નથી આપ્યું, ક્યારથી કરી રહ્યા છે તો 7 વાગ્યાથી. તો 7 વાગ્યા એટલે નિયમિત નિશ્ચિત સમય છે એટલે 7 o'clock. તો જોઈ શકો છો, જો તમને વાક્ય રચના યાદ હોય, વાક્ય રચનામાં તો કંઈ છે નહીં, 6 પ્રશ્નો જ પૂછવાના છે, પણ જો તમને કાળમાં ક્રિયાપદનું કેવું સ્વરૂપ આવશે એ યાદ હોય તો તમે કોઈ પણ ગુજરાતી વાક્ય જે કાળનું હોય એને તમે અંગ્રેજીમાં ખૂબ જ સરળતાથી ટ્રાન્સલેટ કરી શકો છો. તો હવે આપણે આગળ વધીએ કે કોઈ એક અંગ્રેજી વાક્ય જે ઓલરેડી કોઈ એક કાળમાં છે અને એ કાળમાંથી એને ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં લઈ જવું છે, તો કેવી રીતે લઈ જઈશું? તો અગાઉ પણ મેં કીધું છે એ પ્રમાણે કે એક કાળમાંથી બીજા કાળમાં વાક્ય લઈ જવું હોય તો એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું, તમારે ખાલી અને ખાલી ક્રિયાપદનું સ્વરૂપ બદલવાનું છે. કર્તા, કર્મ, અન્ય શબ્દોમાં જનરલી કોઈ ફેરફાર થતા નથી. તો અહીંયા 3 વાક્યો આપે છે. 3 વાક્યોમાંથી આપણે સૌથી પહેલા ક્રિયાપદ શોધી લઈશું. રીના રન્સ અ રેસ્ટોરન્ટ, તો રીના રેસ્ટોરન્ટ ચલાવે છે. કરતા પછી ક્રિયા. મગન કુક્સ ફૂડ, એની રેસ્ટોરન્ટમાં મગન ખોરાક બનાવે છે. 2 boys work in the restaurant, 2 છોકરાઓ રેસ્ટોરન્ટમાં કામ કરી રહ્યા છે. તો આ 3 ક્રિયાપદ છે. હવે આ 3 ક્રિયાપદ ને જોઈને ખબર પડે કે આ કયા કાળમાં છે. હું તમને નથી કહેતો, તમે કોમેન્ટમાં જણાવો કે આ 3 વાક્ય કયા કાળના છે, કોમેન્ટમાં જણાવજો. ચાલો, હવે મારે આને ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં લઈ જવું છે. તો કરતા એમનો એમ રહેશે રીના. હવે કરતા પછી ચાલુ પૂર્ણ વર્તમાન કાળ છે તો હેઝ કે હેવ, બીન અને આઈએનજી વાળું. તો કરતા પછી આવશે હેઝ, અહીંયા આવશે બીન. જે કરતા ક્રિયા છે રન, એનું આઈએનજી વાળું રૂપ કરી દો રનિંગ અ રેસ્ટોરન્ટ. ખૂબ જ સરળતાથી વાક્ય બની ગયું. એક જ શબ્દ આપણે ચેન્જ કર્યો છે. બીજું, મગન કુક્સ ફૂડ, તો મગન કરતા આવી ગયો, પછી હેઝ કે હેવ, તો મગન સાથે હેઝ. બીન, કુકનું થઈ જશે કુકિંગ ફૂડ. ચલો, આ વાક્ય પણ ખૂબ જ સરળતાથી બની જાય છે. હવે આગળ વધીએ. 2 boys work in the restaurant, તો કરતા છે 2 boys, કરતા પછી હેઝ કે હેવ માંથી બહુવચન છે એટલે હેવ. અહીંયા આવશે બીન, વર્કનું આઈએનજી વાળું રૂપ આવશે વર્કિંગ ઇન ધ રેસ્ટોરન્ટ. તો જોઈ શકો છો તમે, કોઈ પણ વાક્ય આપેલું હોય એને તમે સરળતાથી ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં ફેરવી શકો છો. ખાલી યાદ રાખો કે જો ચાલુ પૂર્ણ વર્તમાન કાળ છે તો એમાં તમારે હેઝ કે હેવ પ્લસ બીન પ્લસ આઈએનજી મૂકવાનું છે. તો અહીંયા આપણે 3 સાદા કાળ, 3 ચાલુ કાળ, 3 પૂર્ણ કાળ અને એક ચાલુ પૂર્ણ વર્તમાન કાળ, એમ 10 કાળ અહીંયા પૂરા કર્યા છે. અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે 10 કાળનું એક રિવિઝનનો એક વિડીયો મૂકીશું આપણે. જો વિડીયો તમને પસંદ આવતા હોય ને અંગ્રેજી ગ્રામરમાં આવા ને આવા વધુ વિડીયો તમે જોવા માંગતા હોય તો ચેનલને જરૂરથી લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ વેરી મચ.